સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાશાયી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલથી આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે, જ્યાં પંખો ધરાશાયી થવાની ઘટના બની છે। પંખો પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી। બીમાર પુત્ર સાથે રહેતી માતા પર આ રીતે પંખો પડ્યો હતો। પંખો પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। મહિલાને સારવાર અર્થે સિવિલમાં જ દાખલ કરવામાં આવી હતી। હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળ પર આ પ્રકારની ઘટના બની હતી। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે માતા રહેતી હતી, ત્યારે માતા પર પંખો તૂટી પડ્યો। ત્યારે માતાને પોતે સારવાર લેવાની નોબત આવી ગઈ છે। પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી છે। તો હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે આ પ્રકારની ઘટના બની હતી। પંખો પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી, ત્યારે ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ સિવિલમાં જ અત્યારે દાખલ છે। હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં પંખો ધરાશાયી થઈ ગયો હતો। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસીમાં। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે। 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ। તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। તો બીમાર પુત્ર સાથે માતા રહેતી હતી, તે દરમિયાન પંખો આ મહિલા પર પડ્યો હતો અને જેના કારણે મહિલા ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી। તો સુરતની નવી હોસ્પિટલનો આ બનાવ છે, જ્યાં પંખો ધરાશાયી થતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। હાલ ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારે પંખો તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે મહિલા ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી। તો બીમાર પુત્ર સાથે રહેતી માતા પર આ રીતે પંખો પડ્યો હતો। પંખો પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। હાલ આ મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે। તો પરિવારમાં એક સાથે બે મુશ્કેલીઓ આવી પડી છે। માતા પુત્રના દાખલ કર્યો હતો, ત્યારે માતા પુત્ર સાથે રહેતી હતી, ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો હતો।